કોંગ્રેસની CWCની બેઠક 6 દાયકા બાદ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે અને રાષ્ટ્રીય નેતાઓ જ્યારે આજે ગુજરાતમાં છે તો વાત કરવી છે કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોર સાથે। જે પ્રકારે CWCની બેઠક 6 દાયકા બાદ ગુજરાતમાં યોજાઈ છે, રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે, 2027માં જીતનો પણ દાવો કરી રહ્યા છે। આજે અમારી CWCની દેશનું શીર્ષ નેતૃત્વના અધ્યક્ષસ્થાને બેઠક ચાલી રહી છે। આવતીકાલે અધિવેશન છે। આખા દેશના તમામ કોંગ્રેસના પ્રદેશના પ્રમુખો, CLP લીડરો, સંસદ સભ્યો, ધારાસભ્યોથી માંડીને AICC ડેલિગેટ સાથેનું આવતીકાલનું અધિવેશન છે। હું સ્પષ્ટપણે કહું કે રાહુલજી જે હાઉસમાં બોલ્યા છે એ પ્રમાણે ગુજરાતની અંદર એક નવી ચેતના, નવી ઉર્જા સાથે કાર્યકરો બહાર નીકળી રહ્યા છે અને આવનારી 2027ની વિધાનસભામાં કોંગ્રેસ 100% અમારી સરકાર બનશે। પણ ગુજરાતમાં જે પ્રકારે તમે જીતનો દાવો કરો છો, થોડાક સમય પહેલાં જે પંચાયતોની ચૂંટણીઓ થઈ તેમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી। ગુજરાત છે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીની પકડ પણ માનવામાં આવે છે। ના, એવું કશું નથી। સમય બદલાય એમ બધું બદલાય છે અને અમે અહીંયા આજે જે કાર્યકરની બેઠક અમારી CWCની ચાલી રહી છે એમાં રાજકીયના વિવિધ મુદ્દાસર ચર્ચા વિચારણા થશે અને 2 દિવસના અધિવેશન પછી પાર્ટીએ જે કોઈ નિર્ણયો નક્કી કર્યા છે એ રીતે અમારો એક પ્રદેશના આગેવાનો છે કે હોદ્દેદારો છે, એક હોદ્દેદારો એક ગામ ખોદી નાખવાના છે। રાહુલ ગાંધીએ થોડાક સમય પહેલાં ગુજરાતના પ્રવાસના સમયે જ કહ્યું હતું કે કેટલાક એવા વ્યક્તિઓ કોંગ્રેસમાં છે જે ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ ધરાવે છે અને તે કારણસર ગુજરાતમાં 3 દાયકાથી સત્તા પણ કોંગ્રેસ નથી આવી શકી। નહીં, એ રાહુલજી ગાંધીએ જે કહ્યું છે ખૂબ સમજી વિચારીને એનાલિસિસ કરીને કહ્યું છે અને આવનાર સમયની અંદર એના ઉપર પણ ઠોસ નિર્ણયો લેવાશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે મને। ગુજરાતમાં જે પ્રકારે કોંગ્રેસના સંગઠનની વાતો ચાલતી હોય છે, કોંગ્રેસનું સંગઠન પેપર પર છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ પર નથી દેખાતો। કોંગ્રેસનો કાર્યકર્તા પણ નારાજ છે। ના, એવું કશું જ નથી। ગ્રાઉન્ડ ઉપર કશું નથી દેખાતું, એવું નથી। કોંગ્રેસનો એક કાર્યકર રાહુલ ગાંધીનો બબ્બર શેર છે અને પૂરી તાકાતથી આવનાર સમયની અંદર ગુજરાતના એક બૂથ ઉપર પોતાનું જે સંગઠન બનાવવું છે બનાવવા માટેની ભારે જહેમત ઉઠાવીને સૌ કામે લાગી જવાના છે। આજની અંતિમ પ્રશ્ન, જે પ્રકારે CWCની બેઠક છે, AICCની આવતીકાલે છે, તે બધી ગુજરાતમાં કેવા પ્રકારના પરિવર્તન તમે જુઓ છો? તમે ધારાસભ્ય પણ છો। ને આજની CWCની બેઠક ને આવતીકાલનું અધિવેશન, આ બંને પ્રોગ્રામોથી ગુજરાતની અંદર કાર્યક્રમ, મેં તમને અગાઉ પણ કહ્યું કે કાર્યક્રમ એક નવી જાગૃતિ અને કઈક પાર્ટી માટે બલિદાન આપવું કે કઈક પાર્ટી માટે કરી નાખવાની ભાવના છે। સમજો કે આખું દેશનું નેતૃત્વ જ્યારે ગુજરાતના ભૂમિ પર, પવિત્ર ભૂમિ પર, સરદાર પટેલે મહાત્મા ગાંધીની ભૂમિ પર પધાર્યું છે ત્યારે સમગ્ર ગુજરાતનો એક નાનામાં નાનો કાર્યકર આવતા સમયની અંદર મજબૂતાઈથી બહાર નીકળવાનો છે। જે જરૂરથી આપણા સાથે જોડાયા હતા કોંગ્રેસના ધારાસભ્ય અમરતજી ઠાકોર, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા સમયમાં જે 2027ની ચૂંટણી છે તેના માટે કોંગ્રેસના કાર્યકરો છે તેઓમાં જોમ પણ ભરાયને જે પ્રકારે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રવાસે પણ છે અને 2027ની ચૂંટણી તે દમખમ સાથે જીતવાની પણ વાત કરી રહ્યા છે। કેમેરામેન ફૈજાન અંગ્રેજ સાથે તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા